તો મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। તો આજના વિડીયોમાં આપણે પ્રમેય નંબર 8.3 ની વાત કરીશું। એનો વિધાન શું કહે છે કે ભાઈ જો કોઈ ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। એટલે કે સામસામેની જોડ એટલે કે જો AB બરાબર DC હોય અને AD બરાબર BC હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે પહેલા તો તમારે આકૃતિ દોરી લેવાની છે, બરાબર। ચલો પક્ષમાં પહેલા આકૃતિ દોરી લીધી તો હું લખીશ કે ભાઈ ચતુષ્કોણ ABCD માં AB બરાબર DC અને AD બરાબર BC, બરાબર। AD બરાબર BC અને AD બરાબર BC અને AD બરાબર DC। ચલો હવે સ્વાધ્યાયમાં મારે સાબિત શું કરવાનું છે ભાઈ કે ભાઈ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે આવશે સાબિતી। પ્રમેય નંબર 8.1 અને 8.2 તમે ના જોયા હોય તો જોઈ લેજો। એ બે પ્રમેયમાં જે રીતે કરેલું ને એ જ રીતે અહીંયા કરવાનું છે। સૌપ્રથમ તો હું અહીંયા A અને C ને જોડ દઈશ, તો અહીંયા લખીશ A અને C ને જોડતા। હવે એકદમ સિમ્પલી મારી પાસે બે ત્રિકોણ આવી ગયા। કયા કયા ત્રિકોણ? ABC અને ત્રિકોણ CDA આવી ગયા। તો એ જ લખીશ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં યાદ રાખી લો આ બે ત્રિકોણોને આપણે એકરૂપ બતાવી દઈશું ને તો ઓટોમેટિકલી આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે। એ પછી તમને સમજ પડશે। આ બે ત્રિકોણ પહેલા લખી દીધા, બરાબર। ઓકે, તો અહીંયા હું સૌપ્રથમ જો આ બાજુ અને આ બાજુ સરખી છે તો હું લખી દઈશ શું કે ભાઈ AB બરાબર DC। તો અક્ષ લખી દેવાનું, આવું લખી દેવાનું પક્ષ કે ભાઈ પક્ષમાં આપેલું છે। પછી જોજો AD બરાબર BC, આ બી ક્યાં આપેલું છે તો કે ભાઈ પક્ષમાં, અને એક બાજુ તો કોમન જ છે કઈ AC બરાબર AC, તો અહીંયા હું લખી દઈશ AC બરાબર AC। ઓકે, હવે એક વસ્તુ અહીંયા થઈ ગઈ જો બા બા બા, બરાબર। તો અહીંયા લખીશ કે ભાઈ બા બા બા, બાજુ 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 પ્રમેય મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA। ચાલો હવે આ બે ત્રિકોણને એકરૂપ બતાવી દીધા। હવે આપણી પાસે મોટો પ્રશ્ન એ છે કે સાહેબ આપણે ત્રિકોણ તો એકરૂપ બતાવી દીધા, હવે સાહેબ અમને સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે બતાવીશું? તો એક વસ્તુ યાદ રાખો, મેં લાસ્ટના 8 પોઈન્ટ કે ભાઈ આ Z તમને યાદ છે, જ્યારે આ અને આ બરાબર આ બંને ખૂણા સરખા હોય એટલે કે અહીંયા આમ જોઈ લો ABCD, આ અને આ ખૂણા સરખા હોય તો આ બે બાજુઓ સમાંતર હોય। તો આપણે તો આ બે ત્રિકોણ આપણે શું બતાવી દીધા? સરખા બતાવી દીધા। તો અહીંયા હું આવું લખી શકું ખૂણો DCA બરાબર ખૂણો CAB અથવા BAC। અંતથી શું સાબિત થશે કે ભાઈ આ બે ખૂણા સરખા હોય તો આ બે AB સમાંતર શું થાય? તો અહીંયા હું આવું લખી શકું AB સમાંતર DC। આવી ગયું। જો આ બે ખૂણાઓ સરખા હોય તો જે સરખા થઈ જ ગયા કારણ કે આપણે એકરૂપ બતાવી દીધા, તો આ બે બાજુઓ કેવી થાય? સમાંતર। આ મુજબ સેમ આવી જ રીતે હું શું કરીશ, પેલો આપણો ઊંધો n તમને યાદ હશે, ઊંધો n ખબર હોય તો બરાબર, ફરીથી હું લખીશ અહીંયા ABCD, બરાબર। આ બે ખૂણા સરખા બતાવી દઈશ, જો કે સરખા છે જ કારણ કે આપણે આ બે ત્રિકોણને કેવા બતાવ્યા છે? એકરૂપ બતાવ્યા છે, એટલે આ બે ખૂણા બી સરખા આવી જશે। ચલો તો અહીંયા લખીશ કે ભાઈ DAC બરાબર BAC અથવા તો ACB સોરી BCA, બરાબર। તો આ બે જો આ બે ખૂણા સરખા હોય તો આ બે બાજુઓ કેવી આવે? સમાંતર। તો અહીંયા ફરીથી લખી દઈશ કે ભાઈ AD સમાંતર BC। અહીંયા શું આવી ગયું? AD સમાંતર BC। હવે એકદમ સિમ્પલ યાદ રાખો કે આ બે આ સમાંતર આ છે, આ સમાંતર આ છે, તો આપણે અહીંયા લખી શકીએ માટે બરાબર ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આપણે લખી શકીએ ભાઈ જો આ કેટલું સિમ્પલ, આટલું તો તમને આવડી જ જશે, પણ અહીંયાથી યાદ રાખજો કે જો આ બે ખૂણા સરખા હોય તો આ બે બાજુઓ કેવી થાય બેટા? સમાંતર। કેવી થાય? સમાંતર। એવી જ રીતે આ બે ખૂણા સરખા હતા તો આ બે બાજુઓ કેવી થઈ? સમાંતર, બરાબર। આ રીતે થઈ ગયું આપણો પ્રમેય નંબર 8.3।